તો ચાલો શરૂ કરીએ. પહેલાંના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે આર્કિટેક્ચરની અંદર આપણે કોઈ પણ કોલેજ સિલેક્ટ કરીએ છીએ તો તેની અંદર કોલેજ સિલેક્ટ કરવા પહેલાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. મેં એમાં સજેશન પણ આપ્યું હતું કે જે વિદ્યાર્થીને ડ્રોઈંગ ન આવડતું હોય તે સ્કેચિંગના બેઝિક ક્લાસીસ કરી લે, કે જેથી કરીને તેને આર્કિટેક્ચર કોલેજની અંદર જ્યારે બેઝિક સ્કેચિંગ કરવાનું આવશે ત્યારે તેને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. કદાચ અમુક વિદ્યાર્થીઓને ફર્સ્ટ યરની અંદર જ સોફ્ટવેરને રિલેટેડ સ્કિલ શીખવી છે તો તે સ્કિલ પણ તેઓ ફર્સ્ટ યરની અંદર જ શીખી લે. આ બધી જ બાબતોની ચર્ચા આપણે પહેલા વિડીયોમાં કરી લીધી છે અને એ વિડીયો હાલ યુટ્યુબ ઉપર અવેલેબલ જ છે. એટલે જે નવા વિદ્યાર્થીઓ છે જોવાવાળા, તો તે તમામ વિદ્યાર્થીઓને એક નિવેદન કે ભાઈ તે વિદ્યાર્થી આ ચેનલને ફોલો કરી લે, સબસ્ક્રાઈબ કરી લે, શેર કરે, એવા વિદ્યાર્થીઓ સાથે શેર કરે કે જેઓ હાલ આર્કિટેક્ચરની અંદર એડમિશન લેવાના છે આ વર્ષે. આવતા વર્ષ માટે ફરીથી કન્ટેન્ટ બનાવશું, પણ આ વર્ષે જે વિદ્યાર્થી લેવાના છે અત્યારે તેઓ એસએપીસીમાં રજિસ્ટ્રેશન કરી દીધું છે એ તમામ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેવો અને તેના માતા પિતાને પણ ખાસ શેર કરી દેવો. બટ હવે આપણે આજે જે વાત કરવાના છીએ કોલેજના રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ વિશે, કે તમે હવે આગળની બધી વાત ભૂલી જાઓ, કે આગળ મેં તમને જે વસ્તુ કહી દીધી તમે યાદ ને નોટ ડાઉન કરી લીધી છે. તમારા ફીના બ્રેકેટ, તમારું બજેટ કેટલું રહેશે, આ બધી બાબતને તમે ડિસ્કસ કરી લીધી છે. આજના વિડીયોમાં આપણે શું શીખવાના છીએ, આજના વિડીયોમાં આપણે શું ડિટેલમાં વાત કરવાના છીએ તે બાબત ઉપર હવે આપણે આવીશું. તો આજનો છે ટોપિક કે કોલેજની અંદર હવે તમે કોલેજ જોવા જવાના છો. પહેલાં આપણે કોલેજ પસંદ કરવાની વાત કરી હતી કે તમે કઈ કોલેજને તમારી નજરની સામે રાખશો, એના માટે શું ક્રાઇટેરિયા હતા કોલેજના, કે આ કોલેજ એવી હોય તો ભાઈ આપણે આ કોલેજમાં જવું છે, આ આપણી કોલેજ નજરની સામે છે કે આપણે હવે આની કોલેજની અંદર વિઝિટ કરવા જવાના છીએ. તો આ જે આપણી સિરીઝ છે કોલેજ પસંદગીની સિરીઝ, તેની અંદર પહેલો એપિસોડ વયો ગયો છે, બીજો એપિસોડ આજે એર થઈ જશે. એટલે બીજા એપિસોડની અંદર આજે આપણે રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ વિશે સમજવાના છીએ કે હવે તમે કોલેજમાં જશો તો તમારે કઈ કઈ બાબતોને નોટ કરવાની છે. કોઈ પણ કોલેજ સારી છે કે નહીં એ બાબતને આપણે જજ નથી કરી શકવાના, પણ આપણને રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ તો ખબર જ છે કે કેટલી, જો કદાચ આ વસ્તુ કોલેજમાં થતી હોય તો આ કોલેજમાં જવું અયોગ્ય છે, પણ કદાચ જો આ કોલેજમાં આ વસ્તુ થતી હોય તો આ તો બહુ સારી વસ્તુ કહેવાય આર્કિટેક્ચર માટે, તો અહીંયા તો જવું જ જોઈએ. આને રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ કહી શકીએ. એ બાબતમાં આપણે કોલેજને જજ કરીએ છીએ અને આમાં આપણે કોઈ પણ કોલેજનું નામ નથી લેતા કે હરેક કોલેજ આવું કરે છે કે કોઈ પણ એક કોલેજ આવું કરે છે. આ તમારા અનુભવ ઉપરની વાત છે. તમારો અનુભવ કદાચ અલગ હોઈ શકે, કોઈ વિદ્યાર્થીનો અનુભવ અલગ હોઈ શકે. એટલે આમાં આપણે અગાઉ ડિસ્ક્લેમર ટાઈપ આપી દઈશું કે ભાઈ આમાં કોઈ પણ કોલેજને ટાર્ગેટ નથી કરતા, કોઈ પણ પર્ટિક્યુલર વિદ્યાર્થી વર્ગને પણ ટાર્ગેટ નથી કરતા. આપણે આજે વાત કરીએ છીએ એ તમારા અનુભવ ઉપર અને મારા અનુભવ ઉપર વાત કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં તમે કોઈ પણ આર્કિટેક્ચર કોલેજ હવે તમે પસંદ કરી લીધી છે કે ભાઈ મારે આ કોલેજમાં, એ કોલેજમાં જવું છે, મારે બી કોલેજમાં જવું છે. કોઈ વિદ્યાર્થી છે કે મારે ડી કોલેજમાં જવું છે. હવે કોઈ વિદ્યાર્થી છે કે જે એ કોલેજમાં જાય છે તો તેને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. પહેલાં વિદ્યાર્થી એકલો જશે અને પછી વિદ્યાર્થી સાથે વાલી પણ જશે કોલેજમાં વિઝિટ કરવા માટે. તે ફેકલ્ટીને મળશે, ત્યાંના સ્ટાફને મળશે, ત્યાંના સ્ટુડન્ટ્સને મળશે. આ બધી જ બાબતો કરવાની આપણે ફર્સ્ટ વિડીયોની અંદર કહી દીધી હતી. તો સૌથી પહેલું તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એ, બી અને ડી જે કોલેજ સિલેક્ટ કરી છે તેનો બેકગ્રાઉન્ડ શું હતું સિલેક્ટ કરવા પાછળનું. તો તમને મેં પહેલા વિડીયોમાં કહી દીધું હતું તે પ્રમાણે એસીપીસીની વેબસાઇટ પર જઈને પ્રીવિયસ યરની અંદર કેટલી કોલેજની કેટલી સીટો ભરાયેલી છે, કયા કયા કોટાની અંદર, એ બધી જ બાબત તમારે નોટ ડાઉન કરવાની છે. હાલો આપણે કોઈ પણ એક એમએસયુ બરોડા જે ગવર્મેન્ટ બહુ પ્રખ્યાત કોલેજ છે તેની વાત કરીએ તો તેની કદાચ 45 કે 50 સીટો છે, તે હરેક વર્ષે ફૂલ થઈ જાય છે. આ વાત પ્રમાણિત છે. તો આ સીટની અંદર હવે આ વર્ષે તમે એડમિશન લેવાના છો તો જે તમારી આગળના વર્ષ માટેના જે સ્ટુડન્ટ હતા બધા તે અત્યારે ફર્સ્ટ યરની અંદર કમ્પ્લીટ કરી રહ્યો હશે. ફર્સ્ટ યર તમે હવે ફર્સ્ટ યરના બનશો અને એ લોકો સેકન્ડ યરમાં જતા રહ્યા હશે. તો સેકન્ડ યરના સ્ટુડન્ટને તમારે પૂછવાનું છે કે હાલ તમારી યુનિવર્સિટીની અંદર કેટલા સ્ટુડન્ટ છે, કેટલા સ્ટુડન્ટ એવા છે કે જે નીકળી ગયા, અને નીકળી ગયા તો એનું શું કારણ હતું. આ બધી બાબત તમને એમ લાગશે કે આપણે આવી રીતે કેવી રીતે પૂછી શકીએ, પણ તમે માતા પિતા સાથે જશો કોલેજ જોવા માટે તો માતા પિતાને આ વાત કહી દેવાની કે તમારા જે સિનિયર્સ હશે ભવિષ્યમાં બનશે એ બધાને પૂછવાનું છે કે
અહીંથી છોકરા કેમ નીકળી ગયા, અહીંયા કેમ ઓછી સીટો ભરાણી. બધી કોલેજ વિશે વાત નથી કરતા, પણ કદાચ અમુક કોલેજોમાં હોઈ શકે આ. એટલે આ એક ક્રાઇટેરિયા છે આપણે કોલેજને સિલેક્ટ કરવા માટેનું, કે એસીપીસીની અંદર સૌથી પહેલાં એવી કોલેજોને તમારા લિસ્ટની અંદર ટોપ ઉપર રાખો કે જે કોલેજો હર વર્ષે ફૂલ થઈ જાય છે સૌથી પહેલાં, જેમાં ઘણી બધી પ્રખ્યાત યુનિવર્સિટીઓ પણ આવે છે. એટલે તમારું લિસ્ટ એવી જ રીતે હોવું જોઈએ કે તમારે જે કોલેજની અંદર સૌથી પહેલાં સીટો ફૂલ થઈ જાય છે તેને પહેલાં રાખવાની છે, પછી એ કોલેજોની વિઝિટ કરવાની છે, અને હાલ એક વર્ષ પછી એ કોલેજની અંદર કેટલા સ્ટુડન્ટ હાલ છે, 6 મહિનામાં કેટલા સ્ટુડન્ટ નીકળી ગયા, એક વર્ષમાં ટોટલ, એટલે એક વર્ષની અંદર એ એક વર્ષના સમયગાળા દરમિયાન કે ટોટલ કેટલા સ્ટુડન્ટ નીકળી ગયા એ તમારે ફેકલ્ટી અથવા તો સ્ટાફ પાસેથી જાણવાનું છે, અથવા તો સ્ટુડન્ટ પાસેથી જાણવાનું છે. અને જાણવા પાછળનું કારણ પણ પૂછવાનું છે કે શું કારણ છે આ છોકરા નીકળી ગયા. તમને કારણ મળશે જ, એકને નહીં, એક વિદ્યાર્થીને નહીં પૂછો, બીજાને પૂછજો, તમને કારણ મળી જ જશે. એટલે એક વિચાર આપણો આ છે કે તમે કોલેજ આને આવી રીતે પણ સિલેક્ટ કરી શકો છો, તેના રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગને આવી રીતે પણ ઓળખી શકો છો. બીજો આપણો કોલેજનો બીજો અને અગત્યનો એક મુદ્દો છે કે રેગિંગ. બધા કહેતા હોય કે કોલેજમાં રેગિંગ થાય ના થાય, બટ આર્કિટેક્ચરની કોઈ પણ કોલેજમાં રેગિંગ નહીં થાય. અને ગવર્મેન્ટ કોલેજ તો પહેલેથી સ્ટ્રિક્ટ જ છે કે ગવર્મેન્ટ બંને કોલેજોમાંથી કોઈ પણ કોલેજોમાં રેગિંગ તો ચોક્કસ છે કે નહીં જ થાય, 100% નહીં થાય. બટ કોઈ પણ પ્રાઇવેટ કોલેજની અંદર તમને કદાચ શંકા હોય તો પ્રાઇવેટ કોલેજમાં પણ પૂછવાની છૂટ છે. પ્રાઇવેટ કોલેજમાં પણ હાલ આ વર્ષે પણ અને છેલ્લા 5-6 વર્ષથી આર્કિટેક્ચરની અંદર, આર્કિટેક્ચર ફિલ્ડની અંદર, અંડર ગ્રેજ્યુએશનની અંદર, માસ્ટરની અંદર રેગિંગ નથી થતી. કારણ કે આ ફિલ્ડ કમ્યુનિકેશનની ફિલ્ડ છે. તમારે કમ્યુનિકેટ બધા વ્યક્તિ સાથે કરવું જ પડશે. તમારા કદાચ સિનિયર્સ હશે તો તમારે એની સાથે પણ કમ્યુનિકેટ કરીને તેની પાસેથી પણ તમારે ઘણી બધી વસ્તુઓ શીખવાની છે. તો આર્કિટેક્ચરની અંદર રેગિંગ પોસિબલ નથી. એટલે આ મુદ્દો તમારે એક જાણ ખાતર ચકાસવો જરૂરી છે. પછી આપણે આર્કિટેક્ચરની અંદર એવી રીતે કોઈ પણ કોલેજ ચૂઝ કરીએ છીએ કે કદાચ કોઈ વ્યક્તિનું ગામ કોલેજથી 500થી 700 કિલોમીટર દૂર છે, અને જો તે કોલેજ રૂરલ એરિયામાં છે તો તેને અવોઇડ કરવી જોઈએ. એનું સૌથી મોટું કારણ છે. જો કદાચ કોલેજ સારી હોય તો નો ડાઉટ જવું જ જોઈએ, પણ જો કોલેજ રૂરલ એરિયામાં છે અને ત્યાંથી મેટ્રો સિટી દૂર પડે છે, કોઈ પણ જિલ્લો દૂર પડે છે, તો ત્યાં તમારે જે આર્કિટેક્ચરના જે મટીરિયલ્સ, પછી તમારી જે નવી નવી ઝેરોક્સ, પછી તમારા પ્રિન્ટિંગ, આ બધું જ જો કોલેજમાં પોસિબલ હોય તો નો ડાઉટ એ કોલેજમાં જવું જ જોઈએ. પણ જો કોલેજમાં નથી તો તમારે એ કોલેજોને પણ અવોઇડ કરવી જોઈએ કે જે તમારા ગામથી 500થી 700 કિલોમીટર દૂર છે, તે કોઈ પણ આજુબાજુ જિલ્લામાં પણ 90-100 કિલોમીટર દૂર છે અને બહુ ગામડા જેવા વિસ્તારમાં છે, તો તેને અવોઇડ કરો. પછી આપણે આર્કિટેક્ચરની અંદર હજી એક બાબત, કોલેજ સિલેક્ટ કરવા જઈએ છીએ, જોવા જઈએ છીએ ત્યારે બધી પૂછવાની બાબતો છે આ. તો તેમાં છે સ્કોલરશિપ, લોન, અને કોઈ પણ કોલેજની સ્કોલરશિપ, કે કોલેજ કોઈ પણ સ્કોલરશિપ પ્રોવાઈડ કરે, કે કોઈ પણ સારો વિદ્યાર્થી હોય તો તેને કોલેજ સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે. એવી ઘણી બધી કોલેજ છે ગુજરાતની અંદર આર્કિટેક્ચરને રિલેટેડ, બેચલરમાં જ. તો તે પણ આપણે માહિતી પૂરેપૂરી લેવી કે હાલ કેટલા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ ઉપર ભણે છે, કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે, કઈ કઈ સ્કોલરશિપ અપ્લાય કરવા માટે અહીંયા અમે આવી શકશું, શું તમે વિદ્યાર્થીઓને પૂરેપૂરો સપોર્ટ કરશો કે નહીં કરો. અને ત્યાંના જે સિનિયર્સ હોય, ફર્સ્ટ યરના સ્ટુડન્ટ, સેકન્ડ યરના સ્ટુડન્ટ, તેમને પણ પૂછવાનું કે કેટલા વિદ્યાર્થીઓએ આ વર્ષે સ્કોલરશિપ લીધી છે, કઈ કઈ કેટેગરીવાળાએ સ્કોલરશિપ લીધી છે, અને કેટલા પ્રમાણમાં સ્કોલરશિપ મળી છે, સ્ટાફ સપોર્ટ કરે છે કે નથી કરતો. આ બધી જ બાબત, લોન બાબતે પણ પૂછી લેવાનું, કારણ કે આર્કિટેક્ચર ઓલરેડી કોસ્ટલી વસ્તુ છે, કોસ્ટલી કોસ્ટ છે. તો તમારે લોન અમુક વિદ્યાર્થીઓને લેવી પણ પડશે 5-7 લાખ રૂપિયાની. તો તે લોન માટે પણ કોલેજ સપોર્ટ કેવી રીતે કરે છે, સ્કોલરશિપમાં પણ કોલેજ સપોર્ટ કેવી રીતે કરે છે, એ બધી જ બાબત આપણે સ્ટુડન્ટને અથવા તો વાલીને, બંનેને, સ્ટાફને, ફેકલ્ટીને, સ્ટુડન્ટ્સને, જે ત્યાંના સિનિયર્સ છે, ફર્સ્ટ યરના, સેકન્ડ યરના, તેમને બધાને પૂછી લેવાની આ બાબત. પૂછીને પછી કોઈ પણ કોલેજ આપણે ચૂઝ કરીએ એ સારું રહેશે. કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી રીતે અલગ અલગ જાતિઓને સ્કોલરશિપ મળે છે, કાસ્ટને સ્કોલરશિપ મળે છે, MYSY છે, NTD-NT સ્કોલરશિપ છે, પછી ST-SC કેટેગરીને ફ્રીશિપ કાર્ડવાળી સ્કોલરશિપ મળે છે. આ ટાઈપની બધી સ્કોલરશિપ શું કોલેજ અપ્રૂવ આપે છે કે નથી આપતી, એ બધી બાબતને ચકાસવી જરૂરી છે.
હવે આપણે આના સિવાયના ત્રીજા મુદ્દા વિશે વાત કરીએ કે કોલેજનું તંત્ર. બધી કોલેજનું તંત્ર સારું જ હોય, બટ આપણે એક મેઇન પોઈન્ટ એ વિચારવાનો છે કે કોલેજ જો ગામથી દૂર હોય છતાં પણ, ગામથી દૂર છે કાંઈ વાંધો નહીં, કોલેજ સારી છે. જ્યારે તે ફર્સ્ટ રાઉન્ડ એટલે કે મોક રાઉન્ડ, પછી એસીપીસીનો બીજો રાઉન્ડ અને એસીપીસીનો ત્રીજો રાઉન્ડ અને એસીપીસીનો ચોથો એટલે કે ઓફલાઈન રાઉન્ડ, કે જ્યારે આપણે એસીપીસીના સેન્ટર પર જઈએ છીએ અને ત્યાં જે સીટ અવેલેબલ છે કોલેજની તેના માટે એપ્લાય કરીએ છીએ, તે ઓફલાઈન રાઉન્ડમાં પણ મેરિટ લિસ્ટ વાઇઝ બહાર પડે છે, બધાને ખબર છે. એટલે ચોથો રાઉન્ડ જે ઓફલાઈન રાઉન્ડ આવવાનો છે અથવા તો ત્રીજો રાઉન્ડ, એ ઓફલાઈન રાઉન્ડની અંદર પણ શું કઈ કઈ કોલેજો એવી છે કે જે સૌથી પહેલાં ભરાઈ જાય છે, તો આપણે તે કોલેજને પ્રાયોરિટી આપવાની છે. જો તમારો મેરિટ રેન્ક છે, તમારું પીઆર એટલા છે, તમારા આ વખતે નાટાની અંદર પર્સન્ટાઇલ આપેલા છે તો પર્સન્ટાઇલ સારા છે, તમારા નાટાનો સ્કોર કાર્ડ સારું છે, રો સ્કોર સારો છે, તો તમારે સૌથી પહેલાં જે સારી કોલેજો છે તેને જ મોકો આપવો જોઈએ. પછી જે કોલેજો હર વર્ષે ખાલી રહે છે, નો ડાઉટ આપણે એવી રીતે વાત નથી કરતા કે ભાઈ આ બધી કોલેજ નબળી છે, બટ એનું કંઈક કારણ હોઈ શકે છે, એ કારણ આપણે ચકાસવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી જ્યારે આપણે ઓફલાઈન રાઉન્ડમાં જઈએ છીએ ત્યારે લઈ લેવાની ભાવનાથી જ કે ભાઈ હવે આપણું ક્યાંય નહીં ભેગું થાય તો આપણે આ જગ્યાએ એડમિશન લઈ લઈએ, એ વિચારથી કોઈ પણ કોલેજમાં જવામાં તમારો ફાયદો નથી, એ હકીકત છે. ઓફલાઈન રાઉન્ડની અંદર ઘણી બધી કોલેજ એવી પણ હોય છે કે જે હર વર્ષે ખાલી જ હોય છે. કોઈ પણ પર્ટિક્યુલર કોલેજનું નામ નથી લેતો, પણ ઓફલાઈન રાઉન્ડની અંદર પણ કોલેજો ખાલી હોય છે, એટલે તો તે ઓફલાઈન રાઉન્ડ છે કે જેની અંદર તમારી સીટો ભરાઈ શકે સામેવાળાની કોલેજની. એટલે તપાસ કરી લેવી કે શા માટે આ કોલેજો ખાલી છે. ઓફલાઈન રાઉન્ડની અંદર કેટલી કોલેજો ખાલી રહેવાની છે તે એસીપીસી અગાઉથી જ તમને માહિતી આપી દે છે કે ભાઈ આ કોલેજો ઓફલાઈન રાઉન્ડની અંદર ખાલી રહેવાની છે, તમારે આની અંદર એપ્લાય કરવાનું છે. એટલે તમારે એ પહેલાં જ્યારે એ તમને નોટિસ આપે છે કે આ કોલેજો ખાલી છે, એ કોલેજની વિઝિટ કરી લો, પછી જ ઓફલાઈન રાઉન્ડની અંદર પણ એડમિશન લો. આપણો કોઈ બીજો હેતુ નથી કે કોલેજ નબળી દેખાડવી કે એવું કાંઈ, પણ ઓફલાઈન રાઉન્ડની અંદર પણ ખાસ કરીને ચકાસીને કોલેજની અંદર એડમિશન લેવું જોઈએ. પછી તમને ક્યાંય નહીં મળે એવો વિચાર ના કરતા, કારણ કે આર્કિટેક્ચરની અંદર એવી ઘણી બધી કોલેજ છે. સૌરાષ્ટ્રમાં કોલેજ છે, અમદાવાદમાં કોલેજ છે, પાટણમાં કોલેજ છે, વડોદરામાં કોલેજ છે, સુરતમાં ઘણી બધી કોલેજ છે, આણંદમાં છે. આ બધી જ કોલેજોમાં કદાચ એકાદી બે સીટ તો ખાલી રહેવાની જ છે. બધી સીટો ફૂલ થઈ જાય એની કોઈ ગેરંટી આપતું પણ નથી. બટ કોઈ પણ અમુક વખત આપણા ધ્યાનમાં આપણા લાયક જે કોલેજ ના હોય અને એમાં પણ આપણે જતા રહીએ અને પછી 5 વર્ષ વેસ્ટ થઈ જાય, તો એ પહેલાં આપણે એ કોલેજની વિઝિટ કરી લેવી જરૂરી છે. એ સિવાય આર્કિટેક્ચરની અંદર 5મી અને અગત્યનો રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ સમજવાની બાબત છે, તે છે ટ્રાન્સફર પોલિસી. ઘણી વખત સ્ટુડન્ટનું પોટેન્શિયલ સારું હોય અને તે કોલેજમાં પણ જતો રહે છે, અને કોલેજનું કામ છે તેને ભણાવવાનું. કોલેજની અંદર સારા જ ફેકલ્ટી હોય છે અને બધી રીતે સારી રીતે સમજાવે છે. ઘણી વખત સ્ટુડન્ટ ફર્સ્ટ યર કમ્પ્લીટ કર્યા પછી 3rd સેમેસ્ટર, 5th સેમેસ્ટર અને 7th સેમેસ્ટરની અંદર એટલે કે 7મા સેમેસ્ટરની અંદર ટોટલ આર્કિટેક્ચરની અંદર 10 સેમેસ્ટર હોય છે. તો 10 સેમેસ્ટરની અંદરથી 7, 3 અને 5 સેમેસ્ટરની અંદર તે કોલેજ બદલવા માટે માન્ય છે, ટ્રાન્સફર પોલિસી અવેલેબલ છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવ એવા પણ થયા છે કે ત્યાં જ્યારે ટ્રાન્સફર પોલિસીની વાત થાય છે ત્યારે કોલેજ ઘણી વખત સપોર્ટ ઓછો કરતી હોય છે. આ ઘણા બધા સ્ટુડન્ટનું માનવું છે, પણ આ વાત પણ આપણા મગજમાં હોવી જરૂરી છે, એટલા માટે આપણે આ વાત કરીએ છીએ. ટ્રાન્સફર પોલિસી ઉપર વાત કરતા હતા 5મા મુદ્દા પ્રમાણે કે ટ્રાન્સફર પોલિસી શું છે આર્કિટેક્ચરની અંદર. આર્કિટેક્ચરની અંદર તમે 3જા, 5મા અને 7મા સેમિસ્ટરની અંદર ટ્રાન્સફર લઈ શકો છો આર્કિટેક્ચરની અંદર. તો શું તમારે ટ્રાન્સફર લેવાનો વિચાર અત્યારે કોલેજના એડમિશન હજી તો શરૂ નથી થયા એ પહેલાં જ કરવો જોઈએ? હા, કરવો જોઈએ. એનું કારણ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવ એવા પણ છે કે જ્યારે ટ્રાન્સફર લેવા માટે કોઈ વિદ્યાર્થી કોલેજના સ્ટાફ પાસે જાય છે, ફેકલ્ટી પાસે જાય છે, સમજાવે છે કે મારે ટ્રાન્સફરની જરૂર છે, ત્યારે ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને કડવા પણ અનુભવ થયા છે. મારું માનવું એવું છે કે આપણે બધા વિદ્યાર્થીઓનો અનુભવ એક વખત નોટ ડાઉન તો કરવો જોઈએ, એક વખત એ પોઈન્ટને પણ વિચારવો જોઈએ, તેને અવગણવો ન જોઈએ કે આપણે એવું પણ ના વિચારવું જોઈએ કે હર વખતે કોલેજ સપોર્ટિવ હોય જ છે.
નો ડાઉટ 90% કોલેજ એવી હોય છે કે જે ટ્રાન્સફર પોલિસીને બહુ સારી રીતે હેન્ડલ કરીને વિદ્યાર્થીને જે ટ્રાન્સફર જોતો હોય ત્યાં અવેલેબલ કરાવડાવી દે છે. પણ કદાચ 10% અપવાદ પણ હોઈ શકે છે. આ અનુભવ ઉપરથી આપણે વાત કરીએ છીએ. કોઈ પણ કોલેજનું નામ કે કોઈ પણ કોલેજનું પર્ટિક્યુલર એરિયા ડિસાઇડ નથી કરતા કે તે કોલેજ આવું જ કરશે. આ અમુક વિદ્યાર્થીઓનો અનુભવ હોય, કદાચ તમારો ના પણ હોઈ શકે. એટલે ટ્રાન્સફર પોલિસી વિશે જ્યારે આપણે કોલેજની અંદર એડમિશન લઈએ છીએ ત્યારે જ પૂછવું એ આપણા માટે મહત્ત્વનું હોય છે. તો તેમાં શું શું પૂછવાનું હોય છે? જ્યારે આપણે સ્ટાફ પાસે જઈએ છીએ, ફેકલ્ટી પાસે જઈએ છીએ ત્યારે વાત કરવાની કે જ્યારે ટ્રાન્સફર લેવું હોય વિદ્યાર્થીને તો તે કયા કયા સેમમાં લઈ શકે છે. અને ટ્રાન્સફર પોલિસી બાબતે સ્ટાફને પૂછવા કરતાં વધારે કોઈ પણ સ્ટુડન્ટ કે જે સેકન્ડ યરમાં છે, થર્ડ યરમાં છે, ફોર્થ યરમાં છે, ફિફ્થ યરમાં છે, તે વિદ્યાર્થીને પૂછવું એ યોગ્ય થશે. કારણ કે ઘણી વખત સ્ટાફ હા કરી નાખશે, ઘણી વખત નહીં કરે, તે યોગ્ય રીતે જવાબ આપશે. પણ સ્ટુડન્ટને વધારે ખબર હોય છે, કારણ કે તેના ક્લાસમાંથી વિદ્યાર્થી ઓછા થાય છે, ટ્રાન્સફર લે છે, તો સ્ટુડન્ટને સૌથી પહેલાં ખબર પડતી હોય છે કે ટ્રાન્સફર લેવાનું છે, ટ્રાન્સફર માટે આ વિદ્યાર્થીએ શું શું પ્રોસેસ કરેલી હતી અને કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવાનું હોય છે ટ્રાન્સફર લેવા પહેલાં. કારણ કે ઘણી વખત તમે કોઈ પણ કોલેજની અંદર ટ્રાન્સફર લઈને જાઓ છો આર્કિટેક્ચરની અંદર, તો તે કોઈ પણ એક પર્ટિક્યુલર CGPA માંગે છે કે તમારે 8 CGPA ઉપર તો હોવા જ જોઈએ, ત્યારે તમને અહીંયા એડમિશન મળી શકશે. એટલે એ બધી બાબત જ્યારે કોલેજમાં એન્ટ્રી લો છો ત્યારે જ કરી લેવી સારી. એટલે આપણે એ પ્રમાણે મહેનત કરવા થાય કે કદાચ આપણે ભવિષ્યમાં ટ્રાન્સફર લઈશું અને સારી કોલેજમાં જશું, હજુ એનાથી ઉપર સારી કોલેજમાં જશું, તો ત્યાંનો ક્રાઇટેરિયા, બેઝિક ક્રાઇટેરિયા આ છે, એ પણ આપણે જાણી રાખવો જોઈએ. એટલે ટ્રાન્સફર પોલિસી સૌથી વધારે મહત્ત્વની છે. એ સિવાય લોન પોલિસી પણ, કે લોન, સ્કોલરશિપ પોલિસી, આ બધી જ બાબતો વિશે આપણે કોલેજની અંદર વિદ્યાર્થીઓને, સ્ટાફને, બધી જ રીતે ક્લાર્કને પૂછવાની આપણી ફરજ છે અને આપણા માતા પિતાની પણ ફરજ છે. એટલે આ બધી બાબતો પહેલેથી જ આપણે ચકાસી લેવી જોઈએ. પછી જ્યારે આપણે લોન લેવા જઈએ, જ્યારે આપણે સ્કોલરશિપ લેવા જઈએ ત્યારે બધા પ્રશ્નો ઊભા થાય એ કરતાં સૌથી પહેલાં એ પ્રશ્નોનું નિવારણ કેવી રીતે લઈ આવવાનું છે, એ સમયને કેવી રીતે હેન્ડલ કરવાનો છે, એની રીત જો આપને ખબર હોય તો આપણા માટે એ સહેલું થઈ જાય. અને અત્યારની આર્કિટેક્ચરની તમામ કોલેજ સ્કોલરશિપ પણ અપ્લાય કરવા માટે પૂરેપૂરો સહયોગ આપે છે અને લોન પણ અપ્લાય આપવા માટે પૂરેપૂરો સહયોગ આપે જ છે. આ અમારા પણ અનુભવ છે, ઘણા બધા વિદ્યાર્થીઓના પણ અનુભવ છે. પણ ટ્રાન્સફર પોલિસી આપણે એક વખત કોલેજમાં જઈને રિમાઇન્ડર આપી દેવી જોઈએ, પૂછી લેવું જોઈએ. અને કોઈ પણ વિદ્યાર્થી ટ્રાન્સફર લેવા માટે વિચારે છે તો તે 6 મહિના પહેલાં મિનિમમ તેની જે હવે નેક્સ્ટ એક્ઝામ આવવાની છે તેની અંદર તેના CGPA મેન્ટેન કરવા માંડે, જેથી કરીને જે કદાચ ટ્રાન્સફર લેવા માટે કોલેજ કંઈ પણ એને પ્રશ્ન ઉપાડી શકે કે ભાઈ તમારે CGPA ઓછા છે તો તમે આ નવી કોલેજની અંદર નહીં જઈ શકો, તો એ બધા જ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અગાઉ જ. આ વાત કરવાની જરૂરી હતી એટલા માટે આપણે કરી છે. હવે આપણે 5 રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ સમજી ગયા છે કે કોલેજમાં તમે જશો તમારે કઈ કઈ બાબતો પૂછવાની છે. હવે એ સિવાય હજુ એક બાબત હું તમને 6થો રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ વિશે વિચારીશ. આ અડધા વાલીઓ અથવા વિદ્યાર્થીઓને એવું લાગશે કે આમાં ઘણા બધા રેડ ફ્લેગ છે અને ઘણા બધા ગ્રીન ફ્લેગ છે, બંને સમાન માત્રામાં છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓને જેનો જેવો અનુભવ એ ઉપર રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ ડિસાઇડ થઈ શકે છે. તો 6થો લાસ્ટ પોઈન્ટ છે કે જે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોલેજમાં વિઝિટ કરતી વખતે ધ્યાન રાખવાની બાબત છે, તે છે કમ્યુનિકેશન. સિનિયર્સ સાથે કમ્યુનિકેશન, એટલે કે સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર સાથે કમ્યુનિકેશન. ફોર્થ યરમાં, ફિફ્થ યરમાં સ્ટુડન્ટ શું કરાવડાવે છે, શું થીસીસ કરે છે, કઈ કોલેજમાં તેઓને, કઈ કંપનીઓમાં તેમને પ્લેસમેન્ટ મળે છે, કઈ કઈ જગ્યાએ તેમની કોલેજ તેમના તરફથી ભલામણ કરે છે કે આ વિદ્યાર્થી અમારો ત્યાંનો છે, તેમને ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરો. એટલે કે કોલેજે કેટલી જગ્યાએ MOU સાઇન કરેલા છે, કોલેજનું પ્લેસમેન્ટ રેશિયો શું છે, આ બધી બાબત. આર્કિટેક્ચરની અંદર પ્લેસમેન્ટનું કંઈ બહુ વધુ મહત્ત્વ નથી, પણ MOU એટલે કે જ્યાં તમે ઇન્ટર્ન બનીને જશો તો ત્યાં પણ કોલેજ તમારી વાત કરશે, કોલેજ તમને લેટર આપશે ઇન્ટર્નશિપનો, ત્યારે તમે તે કોઈ પણ જે કંપની આપેલી છે ત્યાં તમે ઇન્ટર્ન માટે જશો, ઇન્ટર્નશિપ માટે. તો તે પણ તમારે રેશિયો ચેક કરવો પડે. ફોર્થ યરના અને ફિફ્થ યરના સ્ટુડન્ટને પૂછવાનું કે તમે કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરો છો, તમને શું કોલેજે કેટલી હેલ્પ કરે ઇન્ટર્નશિપ લેવામાં, ભવિષ્યમાં તમે કોઈ પણ જગ્યાએ જોબ માટે જશો તો કોલેજ તમને શું શું હેલ્પ કરે છે, તમને ત્યાંથી પ્લેસમેન્ટ અપાવે છે તો કોલેજનું પ્લેસમેન્ટ, મિનિમમ પ્લેસમેન્ટ કેટલું હોય છે, કેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે, કેટલી સીટ છે, એમાંથી કેટલા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. આ બધી જ બાબત, નાની નાની બાબતોને તમારે જ્યારે કોલેજ વિઝિટ કરવા માટે આ સેકન્ડ રાઉન્ડની અંદર, એટલે સેકન્ડ વિડીયોની અંદર આપણે કહીએ છીએ, પહેલા વિડીયોની અંદર આપણે વાત કરી દીધી કે કોલેજ કેવી રીતે પસંદ કરવી. આ બીજા રાઉન્ડની અંદર
કોલેજને પસંદ કરવાની સાચી રીત, અને હવે આપણે કોલેજમાં અંદર જશું વિઝિટ માટે ત્યારે જે બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ બાબતો આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરી લીધી છે. કે આ બધી જ બાબતોને તમારે લખી લેવાની છે અથવા તો નોટ ડાઉન કરી લેવાની છે. કંઈ પણ નાના પોઈન્ટમાં લખી નાખવાની છે કે ભાઈ સૌથી પહેલાં કોલેજમાં લોન પોલિસી છે, પછી સ્કોલરશિપ પોલિસી એપ્લાય કરવા માટે એલિજિબલ છીએ કે નહીં, પછી સ્ટુડન્ટનો અનુભવ, કેટલા સ્ટુડન્ટ હર વર્ષે નીકળે છે, કેટલા સ્ટુડન્ટ નવા ઇન્ટેક થાય છે, હર વર્ષે એસીપીસી સાથે સરખાવીને સ્ટુડન્ટનો અનુભવ લેવાનો કે આ વર્ષે આટલા સ્ટુડન્ટ આવ્યા હતા, 6 મહિના પછી એટલા સ્ટુડન્ટ નીકળ્યા, આટલા સ્ટુડન્ટ હજી બાકી છે, એકાદો સ્ટુડન્ટ જ નીકળ્યો છે અને એક સ્ટુડન્ટે ટ્રાન્સફર લીધું છે. આ બધી જ તમામ વસ્તુઓને આપણે ડિટેલમાં છોકરાઓને, ફેકલ્ટીને, સ્ટાફને પૂછીને જ 100% નિર્ણય ઉપર આવવાનું છે. એટલે આજનો વિડીયો મેઇનલી આપણે રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ સમજી લીધા છે કે તમે કોલેજમાં જશો તો કઈ કઈ બાબતો ઉપર ધ્યાન આપવાનું છે. કારણ કે જો તમે આ બાબત ઉપર ધ્યાન નહીં આપો તો ભવિષ્યમાં તમને પ્રશ્નો આવવાના જ છે, એની 100% ગેરંટી છે. એટલે હરેક વિદ્યાર્થીઓએ વાલી સાથે આ વિડીયો શેર કરવો અને વાલીને પણ આ વિડીયો પૂરી રીતે સમજાવવો. ઘણી વખત વાલીઓ પણ સમજી નથી શકતા, તો વાલીઓને આ વસ્તુ સમજાવી કે ભાઈ આ પ્રશ્નો પણ ભવિષ્યમાં આવી શકે છે, તો તે બાબતનો ખાસ ધ્યાન રાખશો. અને હવે આવતી જે સિરીઝ છે આપણી, એટલે કે આ સિરીઝની અંદરનો ત્રીજા એપિસોડની અંદર આપણે એસીપીસી સાથે સરખાવશું કે હાલ એ કોલેજની અંદર કેટલા એડમિશન છે એ તમારે ચકાસવાનું છે. અને એસીપીસી દ્વારા જે ગાઈડલાઈનો આપવામાં આવી છે કોલેજની અંદર, એટલે કે તમારું ફર્સ્ટ રાઉન્ડની અંદર શું થશે, મોક રાઉન્ડમાં કેવી રીતે કરવાનું થશે, થર્ડ રાઉન્ડની અંદર શું કરવાનું આવશે, પછી જ્યારે ઓફલાઈન રાઉન્ડ લેશો ત્યારે શું કરવાનું થશે, આ બધી જ જે બાબતો છે જે તમારે એસીપીસી સાથે મળીને કરવાની છે. તમે એસીપીસીની અંદર રજિસ્ટ્રેશન કરી દીધું છે એ બાબત યોગ્ય છે, પણ કદાચ તમને શું પ્રશ્ન આવે તો તમારે એસીપીસીને કેવી રીતે કોલ કરવો, કેવી રીતે હેલ્પ માંગવી એસીપીસીની, કઈ જગ્યાએ મેલ આઈડી કરવા, મેલ કરવો, આ બધી જ મેલ આઈડી, પછી સીઓએની મેલ આઈડી, તમારે એડમિશન લીધા પછી કયા કયા પ્રશ્નો આવી શકે છે, એ બધી જ બાબતોની ચર્ચા હવે આપણે આ સિરીઝ એટલે કે કોલેજની પસંદગીની સિરીઝના એપિસોડ નંબર 3માં વાત કરવાના છીએ. તો આજના વિડીયો માટે બસ એટલું જ. એટલે બધા જ વિદ્યાર્થીઓ આ વિડીયોઝ કે જે હવે 3 થી 4 વિડીયો આવવાના છે તે વિડીયોઝ બધા મા બાપ સાથે શેર કરે. કારણ કે આ વિડીયોઝ જો તમે નહીં જુઓ તો તમારી કદાચ આ 5 વર્ષની જર્નીમાં ઘણા બધા એવા પ્રશ્નો છે, અમારા અનુભવ છે, ઘણા બધા વિદ્યાર્થીઓના પણ અનુભવ છે કે આ બધા પ્રશ્નો એની લાઈફમાં જ્યારે પોતે આ જર્નીમાં આવે છે, આર્કિટેક્ચરની જર્નીમાં, ત્યારે આ બધા પ્રશ્નો એને ખબર નથી હોતી, આ બધી વિશે માહિતી નથી હોતી, અને તે માહિતીથી તે કદાચ તેમને જાણવાનો પણ પ્રયત્ન નહોતો કર્યો, અને તેના લીધે એ લોકોએ 1-1, 1.5, 2-2 વર્ષ બગાડ્યા છે. એટલે કોઈ પણ કોલેજમાં એન્ટ્રી લેતા પહેલાં બધી જ રીતે તે કોલેજને ચકાસવી એ આપણા માટે આપણી ફરજ પણ છે અને જરૂરી પણ છે, જેથી આપણા આગળના નીકળેલા 5 વર્ષ બગડે નહીં, ડિગ્રી આવ્યા પછી અફસોસ થાય નહીં. એટલા માટે આપણે આ વિડીયો સિરીઝ બનાવીએ છીએ. તો તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને આ વિડીયો સિરીઝ બતાવી એ ખૂબ જ જરૂરી.